શિક્ષણના માટે ઓળખાતી યુનિવર્સિટી જ્યાં શિક્ષણ અને સંસ્કારોનો સંચાર થાય છે. આ યુનિવર્સિટી હવે ધીરે ધીરે ઠેકાણું બની રહ્યું છે કે દારૂ સંતાડી શકાય. આવી ઘટના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બની તો સૌ કોઈ હચમચી ચૂક્યા છે. સુરક્ષા એજન્સીનો કર્મચારી કે પછી ડેપ્યુટી રજિસ્ટ્રારનો પ્રાઇવેટ ડ્રાઈવર બુટલેગરોને દારૂ સંતાડવા માટે કેમ્પસ જેવું સુરક્ષિત સ્થળ કોઈ નથી તેમાં મદદગાર બનતો હોય તો આવા ગંભીર સવાલો સરસ્વતીના ધામમાં ઊભા થઈ રહ્યા છે. આવા તત્વોને ઝેર કરવા ખૂબ જરૂરી હતા. એક કાર પકડાઈ વિદેશી દારૂના જથ્થા સાથે અને ત્યારબાદ પોલીસની તપાસનો ધમધમાટ ચાલુ થયો. સયાજીગંજ પોલીસની ચતુર પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો, ભીતરમાં ડોક્યુ કર્યો, પ્રામાણિકતાપણે તપાસ કરી, કારની ઝડપી લીધીને વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો. પૂછપરછ અને તપાસના અંતે ખબર પડી કે ડેપ્યુટી રજિસ્ટ્રારનો પ્રાઇવેટ ડ્રાઈવર અને સુરક્ષા એજન્સીનો કર્મચારી રાત્રે કર્મચારી અને સવારે ડ્રાઈવર બંનેની મિલીભગતથી આ સમગ્ર ઘટનાને અંજામ આપવાની કોશિશ થઈ હતું. હવે પ્રશ્ન થાય છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિદેશી દારૂ સંતાડવા માટેનું સુરક્ષા સ્થળ તો નથી બની રહ્યું ને? આ ગંભીર સવાલો સમાજમાં ઊભા થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા સયાજીગંજ પોલીસે યુનિવર્સિટી પાછળના વિસ્તારમાંથી વિદેશી શરાબનો જથ્થો ભરેલી એક બિનવારસી કાર ઝડપી પાડી હતી. કારમાંથી મળેલા દારૂના જથ્થાએ પોલીસને ચોંકાવી દીધી હતી. પ્રથમ નજરે સામાન્ય લાગતો આ કેસ તપાસ આગળ વધતા અનેક ચોંકાવનારા ખુલાસા તરફ દોરી ગયો. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? દારૂનો જથ્થો કોને સંતાડ્યો? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અંદરના માણસે કેમ કરી મદદ? શું હતી બુટલેગર સાથે સાઠગાંઠ? કેમ કેમ્પસને સુરક્ષિત માન્યું? અને આ જે જથ્થો છે પોલીસે ઝડપી પાડ્યો. સમગ્ર કાવતરા અને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પરંતુ હાલમાં પણ પોલીસ તપાસમાં લાગી છે કેમ કે પૂછપરછમાં બીજા અનેક ચહેરાઓ અને નામ બહાર આવી શકે છે. કેમ કે આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સરસ્વતીના ધામમાંથી વિદેશી દારૂનો વેપલો કરનાર તત્વોને ઝડપવાની વાત છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુનિવર્સિટી સાથે સંકળાયેલી ખાનગી સિક્યોરિટી એજન્સીના એક ડ્રાઈવરે બુટલેગરોને મદદ કરી હતી. આરોપ છે કે વિદેશી શરાબનો જથ્થો સુરક્ષિત રીતે સંતાડવા માટે ડ્રાઈવર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. તપાસના આધારે પોલીસે સંજય રમેશ રાઠવાની ધરપકડ કરી. ધરપકડ કરાયેલો કોઈ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ હતો જ નહીં. દિવસે તે ડેપ્યુટી રજિસ્ટ્રાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાઇવેટ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે રાત્રે સુરક્ષા એજન્સીના કર્મચારી તરીકે બુટલેગર સાથે સાઠગાંઠ કરીને વિદેશી દારૂનો જથ્થો સંતાડવા માટે તે મદદગાર થયો અને કેમ્પસને સુરક્ષિત સ્થળ બનાવ્યું. તેની સામે ચોક્કસપણે ગંભીર સવાલો ઊભા થયા છે અને પોલીસે કામગીરી અને કાર્યવાહી કડક હાથે કરી છે. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર આવા કાવતરા રચાતા હોય તો એ પણ સુરક્ષા વ્યવસ્થા અને સિક્યુરિટી એજન્સીને લઈને તેની કામગીરીને લઈને પણ સવાલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સંજય રમેશ રાઠવા દિવસ દરમિયાન ડેપ્યુટી રજિસ્ટ્રારના પ્રાઇવેટ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.
જ્યારે રાત્રિના સમયે ઇન્ડિયન આર્મર સિક્યોરિટી એજન્સીમાં ફરજ બજાવતો હતો. આરોપીની બુટલેગરો સાથે લાંબા સમયથી સાંઠગાંઠ હોવાની ચર્ચાઓ પણ સામે આવી રહી છે. સવાલ એ ઉભો થાય છે કે આ સમગ્ર કામગીરીમાં માત્ર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારનો આ પ્રાઇવેટ ડ્રાઈવર જ સામેલ છે કે અન્ય માથાઓની પણ સંડોવણી છે? કેમ કેમ્પસને પસંદ કરવામાં આવ્યું અને કેમ્પસની ઓથ હેઠળ વિદેશી દારૂનો વેપલો કેવી રીતના ચાલતો હતો અને ચલાવી શકાય? પોલીસ તપાસમાં લાગી છે. અન્ય લોકો પણ તેની પાછળ છે. પોલીસે તપાસમાં એ લોકોને પણ જેર કરવા રહ્યા. ધરપકડ બાદ સયાજીગંજ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રજૂઆત બાદ નામદાર કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો. હાલ પોલીસ સમગ્ર નેટવર્ક, અન્ય સંડોવાયેલા લોકો અને દારૂના જથ્થાના મૂળ સ્ત્રોત સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે. યુનિવર્સિટીનું કેમ્પસ, વિદેશી દારૂનો વેપલો અને ખાનગી સિક્યુરિટી એજન્સી, સવાલો અનેક ઊભા થયા છે. પોલીસ તપાસમાં લાગી છે. માત્ર એક વ્યક્તિ પૂરતું સીમિત નથી, પરંતુ અન્ય ચહેરાના નામ બહાર આવી શકે છે. આ ચોક્કસ કારણ છે કેમ કે વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર દારૂનો વેપલો થઈ રહ્યો છે તેવી પણ પોલીસને માહિતી મળી છે. પોલીસ તપાસમાં લાગી છે અને સરસ્વતીની ધામની અંદર આવો વેપલો કરનારની ખેર નથી એવો પોલીસે સંદેશો પણ આપી દીધો છે. પોલીસ તપાસમાં ઘણા બધા નામ ઉજાગર થઈ શકે છે.